ગાંધીધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એનએમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી 2 દિવસીય સામર્થ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં રેડીમેડ તથા ડ્રેસ મટીરિયલ, કાનાજીના વાઘા, ચોકલેટ કેક, ચણિયાચોળી, સેન્ડલ ચંપલ, બાંધણી સાડી, ડ્રેસ, સિંધી પાપડ સહિતની વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તારીખ 17 ઓગસ્ટ સવારના 10 વાગે પૂજાબેન ઠક્કર, ઉપપ્રમુખ ભાજપ ગાંધીધામ તથા વિનીતા મોતીરામાણી, પ્રમુખ ઇનરવ્હીલ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ જનરેશન દ્વારા દીપ પ્રાગટ્ય કરી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એનએમ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તેમજ મીડિયા રિપોર્ટર ભારતી માખીજાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓને પોતાની આવડત અને કૌશલ્યના માધ્યમથી સ્વરોજગારની તકો મળે તથા તેઓ આર્થિક રીતે મજબૂત બને તેવા હેતુથી ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના આયોજન કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। नमस्ते, मैं एनएम चैरिटेबल ट्रस्ट की प्रेसिडेंट और फाउंडर निर्मला राणा बोल रही हूँ। हम लोग हर साल की तरह महिलाओं को सशक्तिकरण के लिए एक एग्जीबिशन लगाते हैं, जिससे उनको एक प्लेटफॉर्म मिले, क्योंकि एक सशक्त महिला एक सशक्त परिवार को आगे बढ़ाती है और एक पढ़ा लिखा परिवार इस देश को आगे उन्नत करता है। इसके लिए हम लोग इन महिलाओं को एक प्लेटफॉर्म देते हैं। हर साल की तरह 2026 शिव मंदिर में हमने इनके लिए एक एग्जीबिशन रखा है। इसमें हम नो प्रॉफिट नो लॉस में इनको टेबल देते हैं कि उनकी कम से कम एक पहचान हो जाए, कि इनको अपना रोजगार मिल सके। इसके लिए हमारी एक छोटी सी कोशिश है कि ये महिलाएं अपने जीवन में आगे बढ़ के और अपने परिवार को सशक्त कर पाए। धन्यवाद। આ જે એક્ઝિબિશન છે તે કેટલા દિવસનું છે અને એનો ટાઈમ શું રહેશે? આ એક્ઝિબિશન 2 દિવસનો છે। સોમવાર ને મંગળવાર 17-18 શ્રાવણની શરૂઆત છે। શ્રાવણની શરૂઆતમાં આ લોકો માટે અમે લોકો અહીં આયોજન કરેલું કે આમાં મહિલાઓ આવીને પોતાનું જે બી વ્યવસાય કરે છે એમને એ લોકો અહીંયા આવીને પોતાનું પ્રદર્શિત કરે। પ્રદર્શનમાં બધા લોકો અહીં આ લોકો પાસેથી ખરીદી કરે અને એમની ઓળખાણ થાય કે ભાઈ હા આ લોકો બી બિઝનેસ કરે છે મહિલાઓ।